नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमोक्षमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। श्री समंत भद्र स्वामी विरचित रत्नकरंडक श्रावकाचार आचार्य भगवान प्रभाचंद्र जी ની ટીકા સહિત રત્નકરંડક શ્રાવકાચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 139 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 140 ની ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. 11 પ્રતિજ્ઞા 11 પડીમાં એનું વર્ણન ચાલી રહ્યું છે. 12 વ્રત પછીથી આ 11 પ્રતિમાની વાત કરી. દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા અને હવે આજે આપણે પ્રોષદ પ્રતિમાધારીનું લક્ષણ એ શ્લોક 140માં કહેવાયું છે એનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. જો પ્રોષદ ઉપવાસની વાત પહેલા આવી ગઈ છે, 12 વ્રત વખતે એ વાત તો આવી ગઈ છે. જેમ સામાયિકની વાત આવી ગઈ, સામાયિક શિક્ષા વ્રત તરીકે, એવી રીતે પ્રોષદની પણ વાત આવી ગઈ છે. પણ અહીંયા આ એ પ્રતિમા છે, 11 પડીમાં અથવા તો પ્રતિમા જે કહીએ છીએ એની આ વાત છે. તો એટલા માટે એનું વર્ણન અહીંયા એ પ્રતિમાધારી તરીકે છે. ત્યાં પ્રોષદ ઉપવાસ એ કરે છે, પ્રોષદ ઉપવાસ કરે છે અને એવા જે 7 શીલ વ્રત દ્વારા એના જે અણુવ્રત જે છે એ મહાવ્રત જેવા થઈ જાય છે એ વાત હતી. અહીંયા તો એની પ્રતિમાની વાત છે. કેટલામી પડીમાં એને લીધી છે એની અહીંયા વાત છે. તો પહેલી દર્શન પડીમાં, પછીથી વ્રત પડીમાં, એમાં 12 વ્રત તો આવી ગયા છે. સામાયિક પડીમાં અને આ એના પછી પ્રોષદ ઉપવાસ પ્રતિમા એની વાત કરે છે. તો 140મો શ્લોક છે. पर्व दिनेषु चतुर्षवपि मासे मासे स्वशक्तिम् अनिगृह्य प्रोषद नियम विधायि प्रणिधिपरः प्रोषद अनशनः. 140માં શ્લોકના અન્વયાર્થમાં કહે છે માસે માસે એટલે પ્રત્યેક મહિને. અહીંયા પ્રતિમાધારીની વાત છે ને, એટલે નિયમપૂર્વક એને દરેક મહિને હોય, ક્યારેક હોય એમ નહીં, પ્રત્યેક મહિને. ચતુર્ષુ અપી ચારે પર્વ દિનેશુ, પર્વના દિવસોમાં. 4 પર્વના દિવસ એટલે શું? 2 અષ્ટમી અને 2 ચતુર્દશી, 2 આઠમ અને 2 ચૌદશ. પોતાની શક્તિ અનુગ્રહ એટલે છુપાવ્યા વિના, પોતાની શક્તિ છુપાવ્યા વિના, પ્રણિધિ પર એકાગ્ર થઈ અર્થાત ધર્મ ધ્યાનમાં રત થઈ, પ્રોષદ નિયમ વિધાયી નિયમપૂર્વક પ્રોષદ ઉપવાસ કરનાર, પ્રોષધાનસન, પ્રોષદ અનશન એટલે પ્રોષધાનસન, પ્રોષદ ઉપવાસ પ્રતિમાધારી છે. ઉપવાસ એકલો નથી, અનશન નથી, પણ પ્રોષદ ઉપવાસ છે. અને અગાઉ જે વાત એમાં વિધિની આવી એ પ્રમાણે તો જે દિવસે આઠમ કે ચૌદશ છે એના આગલા દિવસે એ 2 પ્રવૃત્તા પછી એટલે મધ્યાહને એ આહાર લઈ અને તે પછીથી એ એવા સ્થાનમાં જાય છે ને ત્યાં પછી પ્રોષદ કરે છે. એટલે એ દિવસે પણ એને સાંજનું ભોજન એ લેતો નથી. અને પછી બીજો દિવસ આખો એનો ઉપવાસ હોય છે અને પછી ત્રીજા દિવસે પણ એ મુનિને આહારદાન આપી અને ત્યાર પછીથી બપોરે આવે છે. એટલે આખી ક્રિયાનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કુલ આમ જોવા જઈએ તો 48 કલાકનું આ વ્રત થાય છે. આગલા દિવસે બપોરથી
તો બીજો આખો દિવસ અને ત્રીજા દિવસે બપોર સુધીનું આખું વ્રત છે. એટલે એમ નિયમપૂર્વક ધ્યાનમાં વ્રત થઈને, કેમ કે એ દરમિયાન એ કરે છે શું એનું પણ ત્યાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા કહે છે કે પ્રત્યેક મહિને ચારેય પર્વના દિવસોમાં અર્થાત 2 અષ્ટમી અને 2 ચતુર્દશીના દિવસે, 2 આઠમ અને 2 ચૌદસના દિવસે પોતાની શક્તિ છુપાવ્યા વિના એકાગ્ર થઈ, અર્થાત ધર્મ ધ્યાનમાં રત થઈ નિયમપૂર્વક પ્રોષદ ઉપવાસ કરનાર પ્રોષદ ઉપવાસ પ્રતિમાધારી છે. ટીકામાં વધારે સ્પષ્ટતા કરતા કહે છે પ્રોષદ અનશન, પ્રોષદાસન એટલે પ્રોષદ અનશન, જેને પ્રોષદ પૂર્વક ઉપવાસ છે તે પ્રોષદ ઉપવાસી છે. જે અનિયમથી પ્રોષદ ઉપવાસ કરે છે તે શું પ્રોષદ ઉપવાસ વ્રતથી યુક્ત છે? તે કહે છે તો કે જે પ્રોષદ નિયમ વિધાયી, પ્રોષદનો નિયમ અર્થાત અવશ્ય કરવાનો ભાવ તેને જે ધારણ કરે છે એવા સ્વભાવ વાળો તે નિયમનું પાલન ક્યારે કરે છે? તો પર્વ દિનેશુ ચતુર્સ્વપી, ચારેય પર્વના દિવસે અર્થાત 2 ચતુર્દશી અને 2 અષ્ટમીના દિવસે શું કે છે? પ્રોષદનો નિયમ અર્થાત અવશ્ય કરવાનો ભાવ. યમ અને નિયમ, જો અહીંયા નિયમ શબ્દ લીધો છે. યમ એટલે જે જીવન પર્યંત જે કરવાનું છે એને યમ કહેવાય છે, અને જે અમુક સમય કરવાનું હોય એને નિયમ કહેવામાં આવે છે. તો અહીંયા પ્રોષદનો નિયમ અર્થાત અવશ્ય કરવાનો ભાવ, નિયમ છે છતાં પણ એ કરવાનો ભાવ છે. તો તેને જે ધારણ કરે છે એવા સ્વભાવ વાળો તે નિયમનું પાલન કરે છે. અને ક્યારે કરે છે, ક્યાં સુધી કરે છે? કે તો ચારે પર્વના દિવસે અર્થાત 2 ચૌદશ અને 2 આઠમના દિવસે કરે છે. શું તે ચતુર્માસની આદિમાં તે કરે છે? તે કહે છે એટલે માસે એટલે પ્રત્યેક મહિને કરે છે, દરેક મહિને કરે છે. કેમ કે અહીંયા તો પ્રતિમાધારી છે ને, એટલે કઈ રીતે કરે છે? તો કે સ્વશક્તિમ અનિગુહ્ય, પોતાની આત્મશક્તિને છુપાવ્યા વિના એ કરે છે. કેવો થઈને કરે છે? પ્રણિધર પરઃ, એકાગ્ર થઈને, શુભ ધ્યાનમાં રત થઈને, એવો એનો અર્થ છે. જેને પ્રોષદ ઉપવાસ છે એટલે પ્રોષદ પૂર્વક ઉપવાસ. ઉપવાસ એક દિવસે આપણે આહાર નથી લેતા એવો ઉપવાસ થાય છે, પણ આ પ્રોષદ ઉપવાસ છે. પ્રોષદ ઉપવાસમાં આગલા દિવસે પણ એ એક જ વખત આહાર લે છે. આમ જોવા જઈએ તો ખરેખર એકાસનું જ કરે છે, અને પછી આખો બીજો દિવસ અને ત્રીજા દિવસના બપોર સુધી આહાર નથી લેતો. એટલે પ્રોષદ ઉપવાસમાં, અને પાછો એ એકાંત સ્થળમાં, એવા સ્થળમાં જાય છે જ્યાં, અથવા તો ઉપાશ્રય આદિમાં જાય છે કે જ્યાં એ પોતે પોતાની ધર્મ ધ્યાન આરાધના કરી શકે, જ્યાં ધ્યાન વગેરે પ્રતિક્રમણ વગેરે પોતે જે કંઈ કરવા યોગ્ય છે એ બધું ધર્મ કાર્ય કરી શકે. સામાન્ય ઘરે રહીને ઉપવાસ કરવામાં અને પ્રોષદ ઉપવાસમાં ઘણો ફેર છે. ભાવાર્થમાં કહે છે કે જે દર મહિને 2 અષ્ટમી અને 2 ચતુર્દશીના દિવસે પોતાની શક્તિ છુપાવ્યા વિના ધર્મ ધ્યાનમાં લીન થઈ નિયમથી વિધિપૂર્વક નિરતિચાર પ્રોષદ ઉપવાસ કરે છે તે પ્રોષદ પ્રતિમાધારી કહેવાય છે. ધર્મ ધ્યાનમાં લીન થઈ, કેમ કે એ એવા સ્થાનમાં જઈ અને રહે છે અને ત્યાં ઉપવાસપૂર્વક રહે છે, એટલે એને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો જે આખો પુરુષાર્થ છે એમાં ઘણી અનુકૂળતા રહે છે. કોઈ પ્રમાદ થતો નથી. આપણને જે પ્રમાદ થાય છે એમાં એક કારણ આપણે ખોરાક લઈએ છીએ, એ પણ એક કારણ છે. અને એમાં જે લોકો ભારે ખોરાક લે છે તો એને કારણે પ્રમાદ થાય છે, નિંદ્રા આવે છે વગેરે થાય છે. એટલે સામાન્ય રીતે
જે લોકોને શાસ્ત્ર અભ્યાસ વગેરે કરવા છે એ એવા ભારે ખોરાક લેતા નથી ને ભારે ખોરાક વગેરે નો પ્રસંગ બને છે તો એમાં ખૂબ ધ્યાન રાખે છે, અણુધરી તપ કરે છે, એટલે ભૂખ કરતા ઓછું ખાય છે. નહીતર પછી શું થાય છે કે આંખમાં ઊંઘ ભરાય છે, બગાસ આવે છે, આળસ આવે છે, કોન્સન્ટ્રેશન જોઈએ તેવું રહેતું નથી અને પછી સ્વાધ્યાય પણ સારી રીતે થતો નથી. એટલે આ બધી વાત મહત્વની છે. જે દર મહિને 2 અષ્ટમી અને 2 ચતુર્દશીના દિવસે પોતાની શક્તિ છુપાવ્યા વિના, એક બીજી વાત સાથે લીધી છે, પોતાની શક્તિ જેટલી છે એ પ્રમાણે એ શક્તિને ક્યાં શેને માટે નથી છુપાવતો? તો કે ધર્મ ધ્યાન આરાધનામાં. ઉપવાસ તો કર્યો પણ સાથે ને સાથે એ ત્યાં જઈને રહે છે ઉપાશ્રયમાં કે એવા સ્થાનમાં, તો ત્યાં પણ પોતે પોતાની શક્તિ જે છે એ શક્તિ અનુસાર ધર્મ ધ્યાન કરે જ છે. ત્યાં પણ એ શક્તિને ગોપવવી નથી તો શક્તિનો ઉપયોગ ક્યાં કરવો છે? ધર્મ ધ્યાન આરાધનામાં. અને ધર્મ ધ્યાન આરાધના તો 4થા ગુણસ્થાનથી શરૂ કરીને 7મા ગુણસ્થાન સુધી બધું ધર્મ ધ્યાન છે. તો એમાં અહીંયા તો શ્રાવકની વાત લીધી છે, તો ભલે નહીં 4થા ગુણસ્થાને હોય 5મા ગુણસ્થાને હોય તો પણ એને ધર્મ ધ્યાન આરાધના છે ને. એ ધર્મ ધ્યાન આરાધનાની અંદર માત્ર કઈ શાસ્ત્ર અભ્યાસ છે એટલી વાત નથી, બીજું બધું સાથે આવી જાય છે. એટલે એ નિર્વિકલ્પ ધ્યાન વગેરેનો પ્રયત્ન પણ કરે છે અને એ પણ કેટલી વાર, કેમ કે આખો દિવસ એને એ માટે જ મળ્યો છે, એ માટે જ એ રહ્યો છે અને બીજી કોઈ ક્રિયા વગેરેમાં એને જવું જ નથી. એનો સમય પણ વેડફાતો નથી અને કોઈ પ્રમાદ પણ થતો નથી. એટલે જેટલી પોતાની શક્તિ છે સમગ્ર શક્તિને તેમાં લગાવે છે, સ્વરૂપનો જ વિચાર કરે છે. પોતાની શક્તિ છુપાવ્યા વિના ધર્મ ધ્યાનમાં લીન થઈ નિયમથી વિધિપૂર્વક નિરતિચાર અતિચાર વિના પ્રોષદ ઉપવાસ કરે છે તે પ્રોષદ પ્રતિમાધારી કહેવાય છે. આપણે પ્રોષદ ઉપવાસના અતિચાર 110મા શ્લોકમાં કર્યા છે. સહેજ ફરીથી એનું પુનરાવર્તન કરીએ. 110મા શ્લોકની અંદર પ્રોષદ ઉપવાસના પ્રતિચાર જે કહેવામાં આવ્યા છે એ જોઈએ. 110માં પ્રોષદ ઉપવાસનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું અને એની અંદર આગળનો અધિકાર હતો, 5મો અધિકાર હતો. એની અંદર પ્રોષદ ઉપવાસના અતિચાર. કેમ કે એ શિક્ષાવ્રત તરીકે લેવામાં આવ્યું. 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રતની અંદર પ્રોષદ ઉપવાસ શિક્ષાવ્રત તરીકે લેવાનો અને એના અતિચાર જે કહેવામાં આવ્યા, તો એ અતિચાર અહીંયા જે ભાવાર્થમાં કયા છે ભાવાર્થ આપણે જોઈએ છીએ કે પ્રોષદ ઉપવાસ શિક્ષાવ્રતના 5 અતિચાર. અને આ અતિચાર ની વાત તત્વાર્થ સૂત્રની અંદર પણ કરવામાં આવી છે. અત્યારે 7મો 34મું સૂત્ર છે. આખું આ સૂત્ર જે છે એમાં 5 અતિચાર ની વાત આવી જાય છે. પહેલો અતિચાર એમાં છે અદષ્ટ મૃષ્ટ ગ્રહણ, એટલે અપ્રત્યે વેક્ષિત અપ્રમાર્જિત આદાન, જોયા વિના અને સાફ કર્યા વિના અરહંત આદિની પૂજાના ઉપકરણો ગ્રહણ કરવા, વસ્ત્ર પાત્ર આદિને જોયા વિના અજ્ઞાચાર વિના ખસેડી લેવા. આ જે વાત અહીંયા જે ચાલી રહી છે પ્રોષદ ઉપવાસ શિક્ષાવ્રતના અતિચારની છે. કોઈને થાય કે આ કેમ આવી વાત આવી, પણ ત્યાં જે શિક્ષાવ્રતની અંદર વાત જે કરવામાં આવી છે તો ત્યાં એ વાત સ્પષ્ટ લીધી છે કે ત્યાં પૂજા વગેરે પણ એ ત્યાં કરે છે ને, એટલા એ અપેક્ષાથી વાત લીધી છે. જ્યારે પ્રોષદ ઉપવાસના વ્રતનું જે જોઈએ છે એનું લક્ષણ જ્યારે કહ્યું છે તો ત્યાં એમાં વાત કરી છે કે 4 પ્રકારના આહારનો અનશન ખાદ્ય લેહ અને પેયનો સર્વથા ત્યાગ કરવો. એટલી જ વાત નથી, પણ ધર્મ ધ્યાન જે કહેવામાં આવ્યું તો એમાં એ વાત કરે છે કે ઉપવાસ અને 1 વાર ભોજન કરવું તે પ્રોષદ છે, એકાસન છે આગલા દિવસે, અને જે ઉપવાસ કર્યા પછી પારણાના દિવસે 1 વાર ભોજન કરે છે, એટલે એના પછીના દિવસે પણ 1 જ વાર ભોજન કરે છે. આ તો એના વ્રત સંબંધીની વાત કરી, પણ સાથે ને સાથે એ જે ધર્મ ધ્યાન આરાધના કરે છે ને એની વાત પણ સાથે એમાં લેવામાં આવી છે. આ બધાનો ત્યાગ કરી અને ભાવાર્થની અંદર ત્યાં એ વાત લીધી હતી કે 4 પ્રકારના આહારનો
12 પ્રહર સર્વથા ત્યાગ કરવો તે ઉપવાસ છે ને, અને દિવસે એકવાર ભોજન કરવું તે પ્રોષોધી આ એકાસન છે. ધારણા અને પારણાના દિવસે, ધારણા એટલે આગલો દિવસ છે અને પારણા એટલે પછીનો ત્રીજો દિવસ છે, એકાસન, અને બંનેના વચ્ચેના દિવસે એ ઉપવાસ કરે છે. 16 પ્રહર સુધી ચારે આહારનો ત્યાગ કરવો તેને પુરુષોત્તમ ઉપવાસ કહે છે. હવે એ વાત કરી છે તો એ ધર્મ ધ્યાન જે કરે છે એની અંદર એ વાત છે કે ધર્મ ધ્યાનની અંદર પણ એને ધ્યાન રાખવાનું છે ને એમાં કોઈ પણ પ્રકારે એને અતિચાર ન લાગે, એટલે એ વાત અહીંયા લીધી છે ભાવાર્થની અંદર. તો કે છે કે જોયા વિના અને સાફ કર્યા વિના અર્હંત આદિની પૂજાના ઉપકરણો ગ્રહણ કરવા અથવા તો વસ્ત્રપાત્ર આદિને જોયા વિના યત્નાચાર વિના ખસેડીને લેવા એમ કરતા હિંસા થાય છે. સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે, એકેન્દ્રિયની હિંસા થાય છે. કોઈ પણ વસ્તુને આપણે ખસેડીને લઈએ તો હંમેશા એ સમજી લેવાનું કે ત્યાં સૂક્ષ્મ જીવો આપણને નરી આંખે ન દેખાતા હોય એની હિંસા થવાનો સંભવ રહે છે. વસ્તુને ઘસેડીએ છીએ ત્યારે, એટલે તો આ મોરપીંછ દ્વારા એ હિંસા ન થાય એનું મુનિઓ ધ્યાન રાખે છે અને શ્રાવકોએ પણ એ રીતે ધ્યાન રાખવું જોઈએ. પહેલાના વખતની અંદર તો એવી પૂંજણી વગેરે ઘરમાં લોકો રાખતા અને સવારે ઉઠીને પૂંજણીથી પૂંજી અને પછી એ જે કંઈ ચૂલો સ્ટવ જે કંઈ હોય તે સળગાવતા, રસોડાની અંદર જે કંઈ કાર્ય કરે પહેલા એ બધું કરતા કે જેથી કરીને એ આપણને ન દેખાય એવા સૂક્ષ્મ જીવો. એમાં કેટલાક સૂક્ષ્મ જીવો તો એવા પણ હોય કે ત્રસ્ત હોય પણ છતાં આપણા ખ્યાલમાં ના આવે, તો એની હિંસા ન થાય એનું ધ્યાન રાખવામાં આવતું. અહીંયા એ વાત લીધી છે ને, યત્નાચાર વિના ખસેડી લેવા, ઘસડવા, એનાથી હિંસા થાય છે. અને એવું એને હોય નહીં, જે એક તરફ પોષદ ઉપવાસ કરે અને બીજી તરફ આવું ધ્યાન રાખ્યા વગર કરે હિંસા થાય એમ હોય નહીં. બીજું એમાં લીધું છે અદષ્ટ મુષ્ટ વિસર્ગ, અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉપસર્ગ, જમીન ઉપર જીવ જંતુઓ છે કે નહીં તે નેત્રો વડે જોયા વગર તથા કોમળ ઉપકરણથી પીંછી આદિથી ભૂમિનું સંમાર્જન એટલે સાફ કર્યા વગર મળમૂત્ર આદિનો ત્યાગ કરવો, એમાં પણ એ જ વાત લીધી છે. ત્યાર પછીથી અદષ્ટમુષ્ટ આસ્તરણ, અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત સંસ્તરોપક્રમણ એટલે જોયા વિના અને સાફ કર્યા વિનાની જમીન ઉપર શયન કે આસન માટે બિસ્તરો યા વસ્ત્ર પાથરવું. કેમ કે જ્યાં જાય છે ત્યાં પછી એ રાત્રે સુઈ જાય છે તો જે કંઈ પાથરે છે તો એમાં પણ જોયા વિના પાથરે એમ પણ ન હોય. ચોથું, અનાદર, ક્ષુધા તૃષાની પીડાથી આવશ્યક ધાર્મિક ક્રિયાઓમાં અનાદર યા નિરુત્સાહી થવું, એ ચોથો અતિચાર છે. ધાર્મિક ક્રિયામાં થોડુંક પણ અનાદર થાય એમ ન હોય, ઉત્સાહ ઘટી જાય કરવા ખાતર કરે એમ પણ ન હોય. અને એના પછી જે પાંચમું છે અસ્મરણ, સ્મૃત્ય ઉપસ્થાન એટલે પ્રોષદ ઉપવાસના દિવસે કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાનું વિસ્મરણ, ભૂલી જવું. એટલે એને માટે કહે છે કે ક્ષુધા તૃષા આદિથી પીડાથી વ્યક્તિ પ્રમાદથી જોયા વિના અને સાફ સૂફી કર્યા વિના ભગવાનની પૂજા આદિના ઉપકરણો તથા પોતાના વસ્ત્ર આદિ ગ્રહણ કરે છે, જમીન ઉપર મળમૂત્ર ફેંકે છે અને પોતાનો બિસ્તરો વગેરે પાથરે છે. આવશ્યક ધર્મ ક્રિયાઓમાં આદર કરતો નથી તથા તે ક્રિયાઓ ભૂલી જાય છે. આમ કરવાથી તેના પ્રોષદ ઉપવાસ વ્રતમાં દોષ અતિચાર લાગે છે. તો આ પ્રોષદ ઉપવાસના અતિચારોની વાત થઈ. 140મી ગાથામાં પ્રોષદ ઉપવાસની વાત આવી. તો આગળ લઈએ છીએ હવે. એના પછી પ્રોષદ ઉપવાસધારીનું લક્ષણ અને એના અતિચાર પછીથી 141મી ગાથાની અંદર હવે શ્રાવકના સચિત વીરતીના સ્વરૂપની પરૂપણા કરી અને કહે છે કે સચિત ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ. આ એના પછીની પ્રતિમા છે, એમાં સચિત ત્યાગ પ્રતિમાધારી, સચિત ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ કહે છે.
સચ્ચિતનો ત્યાગ. 141મી ગાથાની અંદર સચ્ચિતના ત્યાગની વાત કરે છે. તો કે છે શ્લોકમાં, મૂળ ફળ શાક શાખા કરી કંદ પ્રસૂન બીજાની ન અમાની યોગપી ન અમાની યોગ અપી સોયમ સચ્ચિત વીરતો દયા મૂર્તિ. એના અર્થમાં કહે છે કે જે દયામૂર્તિ આમાની દયામૂર્તિ દયાળુ થઈને આમાની એટલે કાચા. શું કાચા? તો કે છે કે મૂળ ફળ શાક શાખા કરી, મૂળ ફળ શાક શાખા કરી કંદ પ્રસૂન બીજાની, કંદ ફૂલ અને બીજ ન અતિ ખાતો નથી. સ અર્થ તે આ સચિત વિરિત સચ્ચિત ત્યાગ પ્રતિમા ધારી છે. જે દયામૂર્તિ દયાળુ થઈને કાચા કાચા મૂળ ફળ શાક શાખા કરી. જો કરી શબ્દ માટે અહીંયા સ્પષ્ટતા કરી છે કે કરી એટલે કોઈ પણ અંકુર, ગાંઠ, વાંસના અંકુર વગેરે. મગને પલાળી રાખવામાં આવે ને પછી બાફતા પહેલા, અને એટલા બધા પલાળી રાખે કે એમાં અંકુર ફૂટી જાય, અને એ મગ ન ખવાય. જેમાં અંકુર ફૂટે એ ન ખવાય. સ્કૂલમાં એવું ભણાવવામાં આવતું હતું કે આ જાતના જે અંકુર ફૂટેલા હોય એ વધારે પૌષ્ટિક ગણાય, આવું ભણાવવામાં આવતું હતું. એટલે કેટલાય વર્ષો સુધી એ માન્યતા રહી હોય છે કે એમાંથી વધારે પ્રોટીન મળે. પણ ભાઈ જરાક જૈન દર્શનનો પણ સાથે અભ્યાસ કર્યો હોય ને પાઠશાળામાં તો યાદ કરવું જોઈએ કે એ ન ખવાય. જે દયામૂર્તિ, અહીંયા કહે છે કે જે દયામૂર્તિ દયાળુ થઈને કાચા મૂળ ફળ શાક શાખા ડાળી વગેરે કરી કંદ ફૂલ અને બીજ ખાતો નથી, તે આ સચ્ચિત ત્યાગ પ્રતિમા ધારી છે. સેલાડનું ગાંઠ પણ ઉપડીશું લોકોને. તો સરે તો હું સલાડ જ ખાઉં છું, બીજું ના ખાવું એમ. પણ પેલા જૈન થઈને તું બધા માણસ શું કરી રહ્યો છે? આ કઈક કેટલાય પ્રકારના એમાં શાખાઓનો તેને વિચાર નથી આવતો. અમુક જાતની વસ્તુ જે છે એને કાચી ખાય છે, એમાં એની શાખા જ હોય છે, ડાળી જેવું જ હોય છે. કેટલાકમાં પાંદડા હોય છે, કેટલાકની અંદર તો પાંદડા હોય છે, અને મૂળ છે. આ ગાજર વગેરે બધા મૂળ જ છે ને, બીજું શું છે? કંદમૂળો છે બધા, એ કંદ. ફૂલ અને બીજ એ કઈ ખાતો નથી, તે આ સચ્ચિત ત્યાગ પ્રતિમા ધારી છે. સચ્ચિતનો ત્યાગ હોવો જોઈએ, સામાન્ય રીતે સમજવાની વાત છે. એક તરફ પોતે એમ કહે છે કે વનસ્પતિમાં જીવ છે, અને બીજી તરફ આ સચ્ચિતનો ત્યાગ નથી કરતો. એનો અર્થ શું થયો? વનસ્પતિમાં જીવ છે એવું સ્વીકાર્યું છે, વિજ્ઞાને તો હમણાં સ્વીકાર્યું છે, આપણે તો અનંતકાળથી વાત ચાલી આવે છે. પણ એ જે વસ્તુમાં જીવ છે એ જાણે છે, તો એ વસ્તુને તોડવી કરવી આ બધું પણ ઠીક નથી. ભાજી ખાવામાં બહુ એને રસ પડે છે. ભાજી તો મને તો ઘણી વાર એમ થાય કે અરે આ બધા લોકો સમજે અને ભાજી ખાવાનું બંધ કરે તો સારું. આખી વસ્તુ એને મૂળમાંથી ઉખેડી નાખવામાં આવે છે. એક આખો છોડ, એક જીવને આખો તમે મૂળમાંથી ઉખેડી નાખો છો, અને એ મૂળમાંથી કાઢો છો ત્યારે મૂળમાં રહેલા કેટલા બધા બીજા જીવો, બેક્ટેરિયા કેટલા બધા એ પણ હણાય છે. અસંખ્ય બેક્ટેરિયા ત્યાં હણાય છે, ને આખો એક જીવ મોટો. પ્રત્યેક વનસ્પતિ કાય, જેને આપણે કહીએ છીએ, પ્રત્યેક વનસ્પતિ કાય એક ઉખેડી નાખવામાં આવે. કેટલાય બધા ઉખેડીને એની પૂરી બનાવવામાં આવે, ને એને પછી આપણે હોંશે ઘેરે લાવી કાપી, અને પછી મેથીની ભાજીને આ ભાજીને તે ભાજીને પાલકની ભાજીને આ બધું શું ચાલ્યું છે ગાંઠ. પણ મને જીવ બળી જાય છે ઘણી વાર. પણ હવે કેટલીક વખત આપણું કાંઈ ચાલતું નથી, શું કહીએ, સમજાવીએ, સામાન્ય વાત કરીએ કે ભાઈ આ બધું ઠીક નથી, જેની જરૂર જ નથી. એની શું જરૂર છે? ઓછામાં ઓછી જેની જરૂર છે, જેની ખરેખર તો જરૂર જ નથી, એના વિના જ ચાલે છે. અને એ કેટલી બધી વસ્તુનો બીજી રીતે વિચાર કરી કે એ ઝાડ થયું છે તો એના ફળ પણ છે ને. એ જે કોથમીર તરીકે જે વાપરવામાં આવે છે એને લીલા ધાણા પણ કહેવાય છે. પણ એની પર ધાણા પછી બેસે છે, ધાણા એનું ફળ છે, અને ધાણા પછી સુકાઈને એ વાપરવામાં આવે છે, જે ધાણા જીરા તરીકે આપણે વાપરીએ છીએ. તો એના સ્થાને એને આખા ઝાડને જ ઉખેડી નાખવામાં આવે.
મેથીમાં મેથી એની અંદર બેસે છે ને એ મેથી ક્યાં વાપરવાની ના પાડી છે? સુકાઈને ના ફળ તરીકે. તો આખા ઝાડને જીવને આખો ઉખેડી નાખો અને ખાઈ જવું ને આ બધું કઈ ઠીક નથી, બેસતું નથી ને એની કઈ જરૂર નથી. એની કોઈ ખાવાની અંદર જરૂર નથી. એ બિનજરૂરી ઘુસાડી દેવામાં આવ્યું છે. અને એવી જ રીતે આ સલાડનું ચક્ર પણ છેલ્લા કેટલાક વર્ષોથી જ એવી રીતે ઘુસાડી દેવાયું છે. આપણે વિચાર કરીએ લગભગ 60-70 વર્ષ પહેલાનો વિચાર કરીએ તો એ વખતે કોઈ સલાડનો આવો મોટો કન્સેપ્ટ ગાંઠપણ એટલું બધું સલાડની પાછળ હતું નહીં. 70 વર્ષ પહેલાનું મને તો બરાબર યાદ છે. બધી ક્યારે એવી વાતો હતી નહીં. સામાન્ય કોઈક વખત ક્યારેક એવા કચુંબર વગેરે, પણ આવું કઈ સલાડનું આવું ગાંઠપણ નહોતું. અત્યારે તો બસ કઈ વાત જ ના પૂછો. બીજા જે લોકો નથી ખાતા એની ઉપર એ લોકો હસે છે કે સર તમે સલાડ નથી ખાતા, આવી વાત કરે છે જૈન થઈને. અરે એટલે સુધી કે જ્યાં આ બધી શિબિરો વગેરે કરવામાં આવે છે ત્યાં સલાડ પીરસવામાં આવે છે, સલાડ રાખવામાં આવે છે. કેવી વાત છે! આ બધી શિબિરોમાં, કેટલી બધી શિબિરોમાં મેં જોયું છે જ્યાં મને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે ત્યાં પણ ક્યાં કઈ બધી સલાડ હોય છે સાથે. કોને કેવું, શું કરવું? અહીંયા સચ્ચિત ત્યાગની વાત છે. સચ્ચિત ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ તરીકે આ વાત કરવામાં છે કે જે દયામૂર્તિ, એ જે સચ્ચિતનો જે ત્યાગ કરે છે એને તો દયામૂર્તિ કહ્યો છે. એને તો દયામૂર્તિ કહ્યો છે. દયાળુ થઈને ભાઈ એટલી દયા કર, આ એકેન્દ્રિય જીવો પ્રત્યે દયા કર પ્રભુ, દયા કર, એમ કહેવાનો આશય છે. દયામૂર્તિ અમસ્તો નથી કહ્યો. જે દયાળુ, દયામૂર્તિ દયાળુ થઈ અને કાચા મૂળ, ફળ, શાખા કરી, કંદ, ફૂલ અને બીજ ખાતો નથી તે આ સચ્ચિત ત્યાગ પ્રતિમાધારી છે. ટીકામાં કહે છે કે સહ અયમ, તે આ સચ્ચિત વિરતિ ગુણ સંપન્ન શ્રાવક છે કે જે સચ્ચિત વિરતિ, સચ્ચિતનો ત્યાગ એવા ગુણ સહિત, સચ્ચિત વિરતિ ગુણ સહિત એનાથી સંપન્ન શ્રાવક છે. એવો ગુણ એને છે. સચ્ચિત વિરતિ ગુણ સંપન્ન શ્રાવક છે. કોણ છે? કે જે ન અતિ ખાતો નથી. શું ખાતો નથી? તો કે મૂલે ત્યાદિ, મૂળ, ફળ, શાક, શાખા, કુંપળ વગેરે બીજ બધું કરેલું, વંશ કિરણ, કંદ, ફૂલ અને બીજ. ન આમાની, ન એ કાચા યા અપકવ જે ખાતો નથી. કેવો થઈને? એ ખાતો નથી તો કેવો થઈને? તો કે દયામૂર્તિ, દયા સ્વરૂપ થઈને, અર્થાંત કરુણાચિત્ત વાળો થઈને. એ ખાતો નથી. એની મેળે એને અચિત થવા દે અને પછી ખાય. સચિતને ત્યાગ હોવો જોઈએ. સચિતને તોડવા કરવા આ બધું પણ ઠીક નથી હોતું. કારણ વિના આ બધું પાપ કરવાની જરૂર નથી હોતું. નાના પ્રકારના પાપોથી જે વિરમે છે એને ખ્યાલ આવે છે કે ભાઈ મોટું પાપ તો કરવાનું જ નથી, હવે મારે તો નાના પાપથી વિરમવાનું છે. ત્રસ હિંસા તો મેં જૈન નામ ધારણ કર્યું ત્યારથી મેં છોડી દીધી છે. ત્રસ હિંસા તો મને હોય જ નહીં. અને ક્યારેક કોઈક થઈ જાય છે તો હું એને માટે તો પ્રતિક્રમણ કરું છું. પણ મારે તો હવે આગળ વધવાનું છે. સ્થાવર હિંસાથી બચવાનું છે. અને એમાં પણ આ બધી જે દેખીતી, જે પોતાને ખ્યાલમાં આવે, ઇન્દ્રિય દ્વારા પોતાને ખ્યાલમાં આવે છે, એવી કેટલીક વસ્તુ તો જેને ખ્યાલમાં નથી આવતી અને દેખાતું નથી અને હિંસા થાય છે, પરંતુ અહીંયા તો એને દેખાય છે અને જાણી જોઈને કરે છે. સચિતમાં તો એવું છે. ત્યાં પેલી પૂંજણીથી પૂંજવાનું જરૂરી છે કે જેથી કરીને ન દેખાય એવા જીવોની હિંસા ન થાય, એ વાત હતી. પણ અહીંયા તો એ વાત છે કે એને દેખાય છે ને એ કરે છે, જાણી જોઈને કરે છે, જેની જરૂર નથી ને કરે. એટલે અહીંયા એને એમ કહ્યું કે ભાઈ એ ખરેખર દયા સ્વરૂપ છે, કરુણાચિત્ત વાળો છે, અને ખરેખર કરુણા છે. ઝાડ પાન તોડવાને આ બધું કરવું ને આ પ્રભુ ઠીક નથી થતું. ભાવાર્થમાં અહીંયા કહે છે, આમાં ભાવાર્થ જે લખાયો છે એ આચાર્ય ભગવાને લખેલો ભાવાર્થ નથી. એટલે ભાવાર્થની દરેક વાત જે છે ને એને એ રીતે ન લેવી, પણ એ એમને લખેલી છે. ભાઈએ અનુવાદકે લખેલી વાત છે. ટીકા છે તે આચાર્ય ભગવાનની લખાયેલી છે. મૂળ શ્લોક અને ટીકા એ બે વસ્તુ જે છે આચાર્ય ભગવાનની છે. એમાં તો એટલી વાત છે. અને ભાવાર્થમાં જે વાત વધારે કંઈક છે તો એને આપણે સમજપૂર્વક લેવાની છે. અહીંયા કહે છે ભાવાર્થમાં કે જે શ્રાવક કાચા અપકવ અશુષ્ક સચ્ચિત અંકુર ઉત્પત્તિકારક, મૂળ, જળ, ફળ, શાક, ડાળી, કુંપળ
જમીન, કંદ, ફૂલ અને બીજ વગેરે ખાતો નથી તથા સચ્ચિત્ત પાણી પણ ગરમ કરીને પીએ છે અને સચ્ચિત્ત લવણ મીઠું પણ અગ્નિમાં શેકી તેને કૂટી પીસીને વાપરે છે, તે દયાની મૂર્તિ સચ્ચિત ત્યાગ પ્રતિમા ધારી કહેવાય છે. જો મીઠા વિશે અગાઉ વાત આવી ગઈ છે એ રીતે કે જે ખડકમાંથી સીધું મીઠું જે લેવામાં આવે છે અત્યારે સામાન્ય રીતે પેલું પિંક સોલ્ટ વગેરે જે મળે છે, ખડક છે એને ખોદવામાં આવે છે. તો ખડકમાં તો શું છે કે ખડક તો આમ જોવા જઈએ તો પૃથ્વીકાય છે અને એ પૃથ્વીકાય જીવો છે એ અપેક્ષાથી એને માટેની ના પાડવામાં આવી છે કે એનું પ્રયોગ ન કરવામાં આવે. પણ એ પછી લેવામાં ભેગું કરેલું હોય તો પણ એનો વપરાશ માટે એ અચિત થાય ત્યાર પછીથી, એટલે એ સુકાઈ જાય, તાપમાં એની મેળે સુકાઈ જાય અથવા તો કોઈ અગ્નિથી શેકીને. આ અગ્નિથી શેકવાની વાત તો ભાઈએ લખી છે ભાવાર્થમાં, પરંતુ શાસ્ત્રમાં એવી રીતે અગ્નિથી શેકવા વિશેની કોઈ અહીંયા વાત મળી નથી. આચાર્ય ભગવાને એવું નથી કહ્યું. એ અચિત થઈ જવું જોઈએ, બસ એટલી જ વાત છે. અહીંયા આગળ કહે છે કે મૂળ, ફળ, કંદ આદિ એ વનસ્પતિના 8 અંગ છે. એમાંથી કોઈ વનસ્પતિને 3, 4, 5 આદિ અંગ હોય છે. તેને સચિત ત્યાગી કાચા અપક્વ સચિત અવસ્થામાં ખાતો નથી, પરંતુ તેમને અચિત કરીને અગ્નિ વગેરેમાં પકવીને ખાય છે. તો એ રીતે 141માં શ્લોકનો ભાવાર્થની વાત થઈ. હવે શ્રાવકના રાત્રિ ભુક્તિ વિરતિ ગુણનું વર્ણન કરી અને કહે છે કે રાત્રિ ભુક્તિ ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ. રાત્રિ ભુક્તિ ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ. રાત્રિ ભુક્તિ શબ્દ અહીંયા મૂક્યો છે એટલે રાત્રિ ભોજન નથી કરતો અને બીજું પણ ઘણું બધું સાથે એ સમજી લેવાનું એમાં આવી જવું જોઈએ. રાત્રિ ભુક્તિ ત્યાગ, ભોજન ન કરે પણ ભોજનની સામગ્રી વગેરે લઈને અને આ બધું લીલોતરી વગેરે કાપવા વગેરે જે કરે છે એ પણ ન કરવું જોઈએ. એ જ રીતે 8મના અને 14ના દિવસે પણ એ બધું શાકભાજી કાપે ને કરે ને આ બધું પણ એને ના કરવું. એટલી બધી વસ્તુને સમજવાની જરૂર છે, એનો વિસ્તૃત અર્થ સમજવાનો હોય. શ્લોકમાં જે કહેવાયું હોય ઓછા શબ્દોમાં કહેવાયું હોય અને એટલા માટે તો આચાર્ય ભગવાન એને ટીકામાં વધારે વિસ્તાર કરીને સમજાવે. રાત્રિ ભુક્તિ ત્યાગ સામાન્ય રીતે આપણે ચોવિહાર કહીએ છીએ તે 4 પ્રકારના આહારનો ત્યાગની વાત છે. અહીંયા શબ્દ ભુક્તિ મૂક્યો છે. તો 142મો શ્લોક લઈએ. એમાં કહે છે કે અન્નમ પાનમ ખાદ્યમ લેહમ ન અશ્નાતિ યો વિભાવર્યામ સચ રાત્રિ ભુક્તિ વિરત સત્વેશ્વર અનુકંપયમાન મનાહ. અને અર્થમાં કહે છે કે સત્વેશુ પ્રાણીઓ પ્રત્યે અનુકંપમાન મના એટલે દયાળુ ચિત્તવાળા થઈને, પ્રાણીઓ પ્રત્યે જીવો પ્રત્યે દયાળુ ચિત્તવાળા થઈને, વિભાવર્યામ એટલે જે રાત્રે અન્નમ પાનમ ખાદ્યમ લેહ્યમ અન્ન પેય ખાદ્ય લેહ પદાર્થો ન અશ્નાતિ ખાતો નથી, સ રાત્રિ ભુક્તિ વિરત તે રાત્રિ ભુક્તિ ત્યાગ પ્રતિમાધારી શ્રાવક છે. ટીકામાં કહે છે કે સ ચ રાત્રિ ભુક્તિ વિરત તે શ્રાવક રાત્રિ ભોજનનો ત્યાગી કહેવાય છે. કે જે વિભાવર્યામ એટલે રાત્રે ન અશ્નાતિ જે રાત્રે ખાતો નથી. શું ખાતો નથી? તો 4 પ્રકાર જે કહેવામાં આવ્યા છે તે કે છે કે અન્નમ ઇત્યાદિ એટલે અન્ન અર્થાત દાળ ભાત રોટલી વગેરે છે. પાનમ એટલે દ્રાક્ષાદિ અર્થાત દૂધ જળ આદિ એ બધું પીણા બધા. અને એમાં ફળ પણ સાથે આવી જાય છે. પીણું અને પીવા યોગ્ય પદાર્થ. અને ખાદ્યમ એટલે લાડુ આદિ અર્થાત પેંડા બરફી આ તે બધા જે છે તે ખાદ્યમ વસ્તુ. અને લેહમ એટલે પ્રવાહી પદાર્થ
રાબડી વગેરે કેવો થઈને તો કે અનુકંપમાન મનાહા કરુણ હૃદય વાળો થઈને દયાળુ ચિત્ત વાળો થઈ અને એ ખાતો નથી રાત્રે. કોની પ્રત્યે તો કે સત્વેશુ પ્રાણીઓ પ્રત્યે દયાળુ થઈને, જીવો પ્રત્યે દયાળુ થઈને, જીવ હિંસા ન થાય એનો બરાબર ખ્યાલ રાખીને જે આ રાત્રિ ભોજન નો ત્યાગ કરે છે એને અહીંયા રાત્રિ ભુક્તિ ત્યાગ પ્રતિમાધારી કહેવામાં આવ્યો છે. ભાવાર્થમાં અહીંયા કહે છે જે શ્રાવક દયાદ્ર ચિત્ત વાળો થઈને રાત્રે અન્ન દાળ ભાત વગેરે પાન દૂધ જળ આદિ પેય પદાર્થો ખાદ્ય લાડુ પેંડા બરફી આદિ અને લેહ રાબડી ચટણી આમરસ વગેરે એ 4 પ્રકારના આહારનો ત્યાગ કરે છે. બધા જ પ્રકારના આહાર કહીએ એટલે એમાં બધું આવી જાય. પાણીની પણ વાત આમાં આવી ગઈ, એ પણ આવી ગયું. પેયની અંદર જળ પણ આવી ગયું. એ 4 પ્રકારના આહારનો ત્યાગ કરે છે, ખાતો નથી, તે રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમાધારી છે. શ્વેતાંબરમાં દેરાવાસી અને સ્થાનકવાસીની અંદર ચોવિહાર તો લગભગ ઘણા લોકો કરતા જ હોય છે, એમને માટે કઈ આ નવીન વાત નથી. પણ અહીંયા જયારે આ શાસ્ત્રની અંદર આ વાત કરવામાં આવી છે, દિગંબર શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે, પણ દિગંબર કોઈને ક્રિટિસાઇઝ કરવા માટે નથી કહેતો, પણ દિગંબર સંપ્રદાયમાં વર્તમાનની અંદર આ બાબતમાં એટલી જાગૃતિ નથી વર્તતી. જે પ્રતિમાધારી છે એને જ હોય એમ માનીને કેટલાય લોકો રાત્રિ ભોજન કરે છે, કેટલાય લોકો એના ઊંધા અર્થ કરે છે કે રાત્રે પીણું તો ચાલે આવી વાત. એટલે એ વાત ઠીક નથી થઈ રહી. કેટલી વખત એ લોકો આખા દિવસના જે કંઈક જન્મદિવસ ઉજવણી, મહાવીર સ્વામી ભગવાનના જન્મ ઉજવણી, મહાવીર જયંતિ ઉજવણી, આ તે કાંઈ પણ કરે, વરઘોડા કાઢે, આ બધું કર્યા પછી પાછા છેલ્લે સાંજ પડી ગયો, મહારાજ શ્રીનું પ્રવચન પૂરું થાય ને ત્યાર પછી બધાને બહાર પીણું આપે મંદિરની બહાર. આવું તો નજરે મેં જોયું છે સુરતની અંદર. ત્યારે તો અંદરમાં એકદમ દુઃખ થયું. ભરૂચમાં પણ કેટલાક છોકરાઓએ આ બધું આવી જાતનો કાર્યક્રમ રાખ્યો હતો, ત્યાર પછી રાત્રે કંઈક અલ્પાહાર રાખ્યો. મેં કહ્યું આ છોકરાઓનું કામ નથી, જેમને ધર્મનો ધ આવડતો નથી એને તમે આ બધી વાત સોંપી દો છો. આવી વાત ન હોય. તમે ધર્મનો ઉત્સવ ઉજવો અને એમાં પછી કોઈ પણ પ્રકારે આ કેવી રીતે ચાલે? તમે કદાચ તમને રાત્રિ ભોજન ત્યાગ નથી તો કઈ વાંધો નહીં, પણ તમે રાત્રિ ભોજનમાં બધાને આટલી મોટી સંખ્યામાં લોકોને આપો છો, પીરસો છો, આ ઠીક નથી થઈ રહ્યું. દિગંબરમાં આ બાબતમાં કહેવું પડશે કે એ લોકોએ આ તરફ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. અને શ્વેતાંબરમાં એ બાબતમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. સામાન્ય કાંઈ નહીં તો છેવટે ચોવિહાર તો કરતા હોય એવું તો જોવામાં આવે, બીજું કંઈ ન કરતા હોય. દેરાવાસીમાં તો બહુ જ સરસ રીતે વાત છે કે સવારના પૂજા એ લગભગ બધા કરતા હોય ને મોટા ભાગના લોકો ચોવિહાર તો કરતા જ હોય છે. અને ચોવિહાર એટલે બરાબર પાકો ચોવિહાર કરે, એમાં પછી આમ ન હોય. દિગંબરની અંદર તો કઈ ખબર નહીં. કેટલી વખત આ બધો પ્રસંગ બન્યો છે, એટલા માટે કહું છું, ક્રિટિસાઇઝ નથી કરતો. સાંભળવામાં આવે દિગંબરોની વચ્ચે રહીને પેલા રાત્રે જમે છે ને તો પેલા કે ના મારે રાત્રિ ભોજન નથી, તો કે આ ભોજન ના કહેવાય, તો પી લો, તો પી લીધું. કઈ પેય હતું પીવા લાયક, જે કઈ પીણું હતું, જે કઈ સરસ છે તો પી લીધું, કે આઈસ્ક્રીમ હતો તો ખાઈ લીધો. અરે ભાઈ આ શું તમે કઈ અર્થ કરો છો? જરા વાંચો, શાસ્ત્રનો અભ્યાસ કરો. દિગંબર શાસ્ત્રનો અભ્યાસ પોતાની જાતને દિગંબર કેવડાવે છે, પણ એ દિગંબર સંપ્રદાયની અંદર તો ખૂબ બધી ઘૂસી ગઈ છે. કેટલાય પ્રકારે તેરાપંથ અને વિષપંથમાં તેરાપંથની અંદર કંઈક ધર્મ જેવું આપણને લાગે કે આમાં જ છે, બરાબર સત્ય વાત બધી છે અને કેટલાય લોકો એમાં અનુસરનારા બરાબર છે. વિષપંથમાં છૂટછાટોની બાબતમાં કેટલાય પ્રકારે, બધાની વાત નથી પણ મોટા ભાગે ઘણા લોકોને આ બધી બાબતમાં જાગૃતિ નથી. એ ઠીક નથી થઈ રહ્યું, એ બરાબર નથી થઈ રહ્યું, એ વાત બરાબર નથી. રાત્રિ ભોજન ત્યાગ એટલે ચોવિહાર કરવો છે તો પછી ચોવિહાર બરાબર છે. એ ચોવિહાર કરે ત્યારે એને શક્તિ નથી, કંઈક દવા વગેરે લેવી પડતી હોય, આ તે વાંધે તો એટલા પૂરતી એક કંઈક છૂટ રાખી, પણ પછી બાકી ખાદ્ય પદાર્થ વગેરે માટે તો ન હોય ને. અમુક વસ્તુ તો એને સમજવી જોઈએ ને. અને આમ સમૂહમાં બધાને આપવાનો વિકલ્પ ઉઠે એ પણ વાત બરાબર નથી. રાત્રિ ભોજન માટે થઈ અને મને બરાબર ખ્યાલ છે કે કેટલાય વર્ષોથી લગ્ન પ્રસંગે જે કરવામાં આવતું હતું એ રાત્રિ ભોજનનું, અને એમાં શ્વેતાંબરના મહારાજશ્રીએ
બહુ સ્પષ્ટ વાત કરી કે ના, તમે આ લગ્નના જે જમણ કરો છો ને એ રાત્રે નહીં કરવાના, એ નહીં કરવાના. રિસેપ્શનનો આખો પ્રોગ્રામ એને બદલે તમે દિવસે કરી નાખો. રાત્રે શું કરો, આટલા બધા લોકોને તમે જમાડો, એમાં કેટલી બધી હિંસા થાય છે, કેટલું બધું. અને એ લોકોએ, મોટાભાગના લોકોએ ફેરવી નાખ્યો પ્રોગ્રામ. હવે તમે જોશો તો એ દેશમાં રાત્રે એવા નથી થતા, એવા રિસેપ્શનના, લગ્નના રિસેપ્શનના કાર્યક્રમો નથી થતા, રાત્રે જમણ નથી કરતા. કેટલી બધી વસ્તુઓ આપણે શાસ્ત્રમાંથી જાણીએ છીએ, તો પછી એને જેટલા અંશે મૂકી શકાય જીવનમાં, એનું સ્થાન ગોઠવી શકાય એટલું ગોઠવવાનો પ્રયત્ન કરવો જોઈએ ને. આ કઈ વાંચવા માટે નથી. આ રત્નકરણ શ્રાવક આચાર અને બીજા પણ એવા જે કંઈ શાસ્ત્ર જે છે, ચરણાનુયોગના શાસ્ત્ર છે, પુરુષાર્થ ઉપાય છે કે બીજા કે રયણસાર છે, કે એ બધાને વાંચીને આપણાથી બને એ પ્રમાણે આપણે એમાં પોતાના જીવનમાં એ વાતને વણી લેવી જોઈએ. ખબર પડે છે, આપણને ખ્યાલ આવે છે, ને છતાં પણ બહુ વાત સમજવા જેવી વાત છે. અહીંયા કહે છે કે કેટલાક આચાર્યો આ છઠ્ઠી પ્રતિમા ધારીને દીવા મૈથુન ત્યાગી પણ કહે છે. આ છઠ્ઠી પ્રતિમા છે ને, રાત્રિ ભોજન ત્યાગની વાત જે છે, છઠ્ઠી પ્રતિમા. તો કેટલાક આચાર્યો કહે છે કે આ છઠ્ઠી પ્રતિમા ધારીને દીવા મૈથુન ત્યાગી પણ કહે છે. તેને દિવસે મૈથુનનો સ્ત્રી સંભોગનો ત્યાગ હોય છે, એટલે વિષયનો ત્યાગ દિવસના એ રીતે હોય છે. શ્રાવક છે એટલે એ અપેક્ષાથી વાત છે, પણ એટલે દિવસે નહીં, એમ દિવસે નહીં, દિવસે મૈથુન ત્યાગ એ હોય છે. બીજી રીતે કહીએ તો આ જે રાત્રિ ભોજન ત્યાગની સાથે આ હોવું જોઈએ. ખરેખર તો કહેવાનો આશય તો એવો છે, રાત્રિ ભોજન ત્યાગની સાથે આ પણ હોય, દીવા મૈથુન ત્યાગ પણ હોય, એટલે ખરેખર તો છઠ્ઠી પ્રતિમા કહેવાય. અને છઠ્ઠી પ્રતિમામાં આ વાત સાથે છે, એમ આપણે એનો અર્થ કરીએ છીએ. તો એ છઠ્ઠી પ્રતિમાનું વર્ણન થયું. હવે શ્રાવકના અબ્રહ્મવીરતી ગુણને દર્શાવી અને બ્રહ્મચર્ય પ્રતિમાધારીનું લક્ષણ શ્લોક 143માં કહે છે. તો એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. બ્રહ્મચર્ય પ્રતિમાધારીનું લક્ષણ શ્લોક 143. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 142મી ગાથા સુધી.